ચાલો મિત્રો આગળ વધીએ આપણા આ પાઠમાં થિયરીનો છેલ્લો ટોપિક પ્રકાશીય ઉપકરણોનો પણ છેલ્લો ટોપિક ટેલિસ્કોપની કાર્યપદ્ધતિ સમજવી છે તે અંતર્ગત ટેલિસ્કોપના પ્રકાર પણ જોઈશું શરૂઆત કરીએ ટેલિસ્કોપથી કઈ શકે રે ડાયાગ્રામ આપ્યો છે તો પરીક્ષાની દ્રષ્ટિએ કહું તો બહુ પ્રેક્ટિસ માંગી લેશે નહીતર પછી જો સીધા લેન્સ દોરીને રે કિરણો દોરવાનું ચાલુ કરશો તો ત્યાં પ્રતિબિંબ ક્યાંય મળશે જ નહીં અને બાજુવાળાની બુકમાં મળશે એટલે થોડું પ્રેક્ટિસ કરી લેવી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ માઇક્રોસ્કોપનો ઉપયોગ આપણે નજીકની નાની વસ્તુને મોટી કરીને અને દૂર જોતા હતા એવી રીતે એનાથી ઊંધું ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની વસ્તુ કે જે નરી આંખે સ્પષ્ટ દેખાતી નથી ખરેખર વસ્તુ મોટી છે પણ દૂર હોવાના કારણે સ્પષ્ટ દેખાતી નથી તો ટેલિસ્કોપની મદદથી દૂરની વસ્તુને નજીક અને સ્પષ્ટ જોઈ શકાય માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેમાં એક મૂળ વાત સેમ છે બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર કે કેન્દ્ર લંબાઈ મુખ્ય કેન્દ્ર પર કે કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને ખૂબ મોટું મળે છે આ વાતનો ઉપયોગ બંનેમાં એક સરખી રીતે થાય છે આવો મિત્રો શરૂઆત કરીએ આ ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ વસ્તુપાત છે અને આ નેત્રપાત છે સહજ રીતે સમજાય એવી વાત છે કે આ ટેલિસ્કોપ હોય તો અમારી આંખ પાસે રહેશે આઈપીસ છે અને વસ્તુ તરફ હશે એ વસ્તુપાત છે હા ધારો કે આપણે દૂરની વસ્તુ કોઈ તારાનું અવલોકન કરી રહ્યા તો આ દૂરની વસ્તુ તારામાંથી આવતા ખૂબ દૂરની એટલે અક્ષને સમાંતર જોજો મિત્રો અક્ષને સંપૂર્ણ સમાંતર નહીં અક્ષને લગભગ સમાંતર આ આલ્ફા 0 નથી ખૂબ નાનો ખૂણો હશે તો આ અક્ષને સમાંતર આવતા કિરણો વસ્તુકાળ વડે વક્રીભવન પામીને અક્ષને લગભગ સમાંતર એટલે લગભગ મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબિત છે ફોકલ લેન્થ ઓફ ઓબ્જેક્ટિવ વસ્તુકાળની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે દૂરની વસ્તુનું પ્રતિબિંબ a' મળે છે એટલે ધારો કે આપણે એક જેટલી ઊંચાઈનું પ્રતિબિંબ એક પરિમાણનું પ્રતિબિંબ મળે છે એમ કહીએ આ પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને નાનું વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ છે વસ્તુ ખૂબ દૂર છે મોટી છે પણ દૂર છે એને આપણે નજીક અને સ્પષ્ટ જોઈ હા ફરીથી ત્રીજી વખત આ વાત આવી રહી છે કે આ લેન્સને આગળ પાછળ નેત્રકાચ આઈપીસને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવું છું એવા સ્થાને ગોઠવું છું કે જેથી વસ્તુકાળ ઓબ્જેક્ટિવ વડે રચાયેલું પ્રતિબિંબ આ આઈપીસ નેત્રકાચના મુખ્ય કેન્દ્ર પર અથવા કેન્દ્ર લંબાઈથી સેજ ઓછા અંતરે રહે આપણી આકૃતિ મુજબ મુખ્ય કેન્દ્ર પર રચેલ છે હા તો વળી જૂની વાત સાદા માઇક્રોસ્કોપમાં આપણે બરાબર અભ્યાસ કર્યો સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો અને ફરીથી આ જ વાતનો ઉપયોગ કે જો પ્રતિબિંબ અનંત અંતરે મેળવતા હોય તો મુખ્ય કેન્દ્ર પર અને જો આ મુખ્ય કેન્દ્રથી સેજ અંદર મૂકી હોય વસ્તુને આ વસ્તુ દૂરની વસ્તુનું પ્રતિબિંબ પણ આના માટે વસ્તુ જો એને મુખ્ય કેન્દ્રથી સેજ અંદર એટલે કે એની કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મૂકે તો એનું પ્રતિબિંબ કેપિટલ D અંતરે રચાશે બરાબર યાદ રાખજો બંને મોટોના સૂત્રો આપણે બરાબર જોયું છે n = 1 + d/f અથવા n = d/f ઓકે મિત્રો ફરી આવીએ
તો આ નેત્રકાચના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી રચાયેલી આ વસ્તુનું નેત્રકાચ વડે રચાતું પ્રતિબિંબ ખૂબ મોટું, જો મિત્રો આ ત્રણેય કિરણોને ભેગા કર્યા નથી, અનંત અંતરે મોટું પ્રતિબિંબ મળશે. આંખમાં પ્રવેશતા કિરણોને વિરુદ્ધ દિશામાં લંબાવ્યા છે એટલે સમજાય એવી વાત છે કે આભાસી પ્રતિબિંબ હશે. તો આનું ફરીથી દૂરની વસ્તુનું આના વડે રચાયેલ વાસ્તવિક પ્રતિબિંબ, પણ આ વાસ્તવિક પ્રતિબિંબનું આના વડે આભાસી અને ચતુર પ્રતિબિંબ રચાશે. મિત્રો તમારી બુકમાં આ જે રેડ લાઈન દોરી છે એ કિરણ બતાવેલું નથી, મારે એનો ઉપયોગ કર્યો છે એટલે આ એક કિરણ મેં તમારી એક ટૂંકની આકૃતિથી વિશે બતાવ્યું છે. ઓકે, તો આ એનો રેડ ડાયાગ્રામ થયો. આમ દૂરની વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખ દ્વારા સ્પષ્ટ જોઈ શકાશે, નજીક અને સ્પષ્ટ જોઈ શકાશે. એના લીધે સ્પષ્ટ દેખાય છે કે નેત્રકાચ આઈપિસ કરતા ઓબ્જેક્ટિવ મોટો છે, એનો વ્યાસ વધુ છે, મોટો છે એટલે વ્યાસ વધુ છે, અને એની કેન્દ્ર લંબાઈ પણ વધુ છે. માઇક્રોસ્કોપ ની આકૃતિ યાદ કરો, આનાથી ઊંધું હતું, એ તો એથી કરતા નાનું હતું, જ્યારે અહીં મોટું હતું. મોટાવણીનું સૂત્ર મેળવીએ આપણે પડી ગયા. કોણીય મોટાવણી બરાબર પ્રતિબિંબે આંખ પાસે આવેલ ખૂણો છેદમાં વસ્તુએ આંખ પાસે આવેલ ખૂણો. સંજ્ઞા મુજબ પ્રતિબિંબે આંખ પાસે આવેલ ખૂણો બીટા, વસ્તુએ આંખ પાસે આવેલ ખૂણો આલ્ફા. તો મોટાવણી m બરાબર બીટા બાય આલ્ફા. જોજો મિત્રો, બીટા બરાબર આ રેડ લાઈન ને દોરવાનું કારણ હવે સમજાશે. ખૂણો બરાબર 4/3 ફરીથી એકવાર યાદ કરી લઈએ મિત્રો, આ આલ્ફા અને બીટા ખૂબ નાના નાના હશે એટલે ખૂણો બરાબર 4/3, તો h/18 બીટા બરાબર h/18 બીટા બરાબર. એવી રીતે મિત્રો આ આલ્ફા બરાબર આ ત્રિકોણ અથવા તો આને ચાપ કેવી હોય તો ચાપ h બરાબર 4 બરાબર ખોટું બોલે મિત્રો બરાબર ખૂણો બરાબર 4/3 તો h/3 આની થશે એકો. તો આલ્ફા બરાબર h/1 આલ્ફા બરાબર h/1 એ ચટાઈ ગયા. તો મોટાવણીનું સૂત્ર મળ્યું 1/8. ઘરની નોંધ આવે 1/8 વાંચતાની ખોખે તો લખો થતો જૂના વર્ષમાં અમે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની સંજ્ઞાઓ di અને do એવું લખતા. તો મોટાવણી m બરાબર di છેદમાં do યાદ રાખવા માટે મારા જવાબ છે do h છેદમાં h do. એટલે હું વાંચવાનું નથી, એના પ્રોકરણના સંજ્ઞાઓ લેજો. એક ઉદાહરણ મિત્રો ખાલી જાણ માટે જોઈ લઈએ કે જો આપણા પાસે જે ટેલિસ્કોપ બનાવ્યો છે એ ટેલિસ્કોપ એવો હોય કે જેના માટે આલ્ફા બીટા આપણે ગણવા છે. જો એકો બરાબર આની કેન્દ્ર લંબાઈ એકો બરાબર 100 સેન્ટીમીટર હોય, એની સાપેક્ષે આની કેન્દ્ર લંબાઈ ખૂબ નાની ધારો કે 1 સેન્ટીમીટર હોય, તો મોટાવણી m બરાબર એકો/18 મીન્સ 100 થશે. મોટાવણીનો અર્થ થાય છે વસ્તુ કરતા પ્રતિબિંબ m દેખ. એવી રીતે અહીં જો વસ્તુએ આંખ પાસે આપેલ ખૂણો આલ્ફા હોય તો પ્રતિબિંબે આંખ પાસે આપેલ ખૂણો બીટા આલ્ફા કરતા m હોય. વસ્તુએ આપેલ ખૂણો 1 તો આટલો આપણે લીધો છે, જો આલ્ફા 1 હોય તો બીટા કેટલો થાય તો કે જે ટેલિસ્કોપની મોટાવણી 100 હોય એની મદદથી વસ્તુએ આપેલ ખૂણો 1 મિનિટ હોય તો પ્રતિબિંબે આપેલ ખૂણો એનાથી 100 ગણો 100 મિનિટ એટલે કે 1.67
જેટલો થશે. ઓકે, અત્યારે આપણે જે અભ્યાસ કર્યો એમાં સમજી શકાય એવી વાત છે કે દૂરની વસ્તુનું આ ઉલટું પ્રતિબિંબ મળ્યું છે, વળી આની મદદથી આ ઉલટા પ્રતિબિંબનું ઉલટું પ્રતિબિંબ, એટલે મૂળભૂત રીતે આ વસ્તુનું આ ઉલટું પ્રતિબિંબ છે. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં આ આટલી રચનામાં જે ઊંધું પ્રતિબિંબ રચાયું એને પાછું તોડું કરવા માટે એક વધારાની ઇન્વર્ટિંગ લેન્સની જોડ મૂકવામાં આવે છે, જેની મદદથી અંતિમ પ્રતિબિંબ મળશે એ જતું મળશે. મિત્રો, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એટલે તમે જાણો છો, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એટલે અહીં પૃથ્વી પરનું જ, એની સામે આપણે બીજું અત્યારે જોવાના છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મદદથી કોઈ ખગોળીય પદાર્થ, ખગોળીય ઘટનાનો અભ્યાસ જોવા માટે, એવી રીતે આ ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એટલે પૃથ્વી પર જ ધારો કે કોઈ એક રોડનો સર્વે કરવામાં આવે છે, ટેલિસ્કોપની મદદથી અંતર માપવું છે, ટેલિસ્કોપની મદદથી કોઈ ઢાળનો અભ્યાસ કરવો છે, ટૂંકમાં અહીં પૃથ્વી પર જ એનો ઉપયોગ કરીએ છીએ, તો એવા ટેલિસ્કોપને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય. આવા ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપની માં એક વધારાની આ લેન્સ સિવાયના ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ મૂકવામાં આવે છે કે જેની મદદથી ઊંધાનું ઊંધું એટલે સચોટ પ્રતિબિંબ મળે છે. મિત્રો, અત્યારે આપણે આ કાર્ય પદ્ધતિ જોઈએ એમાં સમજી શકાય એવું છે કે લેન્સ છે, લેન્સમાં વક્રીભવન થાય, વક્રીભવનના કારણે આ પ્રતિબિંબ આપણે મેળવ્યું. આવા ટેલિસ્કોપને રિફ્રેક્ટિંગ, તમને ખબર છે રિફ્રેક્ટિંગ એટલે વક્રીભવન, તો વક્રીભવનકારક અથવા વક્રીકારક ટેલિસ્કોપ આને કહેવામાં આવે છે કે જેમાં વક્રીભવનનો ઉપયોગ થાય છે. હમણાં આપણે સમજશું ટેલિસ્કોપ જ બીજા પ્રકારનો કે જેમાં પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરશું, અરીસાનો ઉપયોગ કરશું, તો એને રિફ્લેક્ટિંગના બદલે રિફ્રેક્ટિંગના બદલે રિફ્લેક્શન પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય કે જેમાં લેન્સની જગ્યાએ લેન્સના બદલે અરીસા ઉપયોગ થશે. ઓકે, આ વક્રીભવનકારક આ પ્રકારના ટેલિસ્કોપ, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ એ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં આપેલ ટેલિસ્કોપ કેટલો કાર્યક્ષમ છે એનો આધાર આ બે બાબત પર રહેલો છે. શાંતિપૂર્ણ વાત છે. પ્રકાશ સમાવેશ ક્ષમતા અને નિવેદન અથવા નિવેદન શક્તિ. પ્રકાશ સમાવેશ ક્ષમતા એટલે શું? મિત્રો, હું આ લેન્સનો વ્યાસ આટલો રાખું તો આમાંથી જે પ્રકાશ દાખલ થાય એના કરતા આ વ્યાસ જો આટલો રાખ્યો હોય એના કરતા ઓછો, તો સીધી જ વાત છે ઓછો પ્રકાશ દાખલ થાય. આ પ્રકાશ દાખલ થાય છે એના પરથી જે પ્રતિબિંબની ક્વોલિટી, પ્રતિબિંબ કેટલું સ્પષ્ટ મળે છે, કેટલું પ્રકાશિત મળે છે એ એના પર આધાર છે. ફરીથી એકવાર મિત્રો, રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ એની ક્વોલિટી કેવો છે એનો આધાર આ બે બાબતો પર પ્રકાશ સમાવેશ ક્ષમતા. મેં કીધું એના ઉપરથી સ્પષ્ટ સમજાય કે જેમ આ લેન્સનો વ્યાસ વધુ એમ દાખલ થતો પ્રકાશ વધુ, એમ આપેલ વસ્તુનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ, એની પ્રકાશિતતા વધુ. એટલે સમજાય એ વાત છે કે આ પ્રકાશ સમાવેશ ક્ષમતા ઓબ્જેક્ટિવના ડાયામીટર અથવા તો એનું ક્ષેત્રફળ એના પર આધારિત છે. ક્ષેત્રફળ જેમ વધુ, ડાયામીટર જેમ વધુ, એમ પ્રકાશ સમાવેશ ક્ષમતા વધુ અને તેમ એના દ્વારા રચાતા પ્રતિબિંબની ક્વોલિટી સારી. એવું વિભેદન અને વિભેદન શક્તિ એટલે શું? મિત્રો, બરાબર ધ્યાન આપો. ધારો કે એક આપણા પાસે જુદા જુદા ત્રણ ઉપકરણો છે, એની મદદથી હું પહેલા એક ઉપકરણની મદદથી આ બે ટપકાઓને અલગ જોઈ શકું છું. એનાથી નજીક ટપકા હોય
તો અલગ જોઈ શકતા નથી. બીજું ઉપકરણ છે, એની મદદથી આના કરતા નજીક આવા બે ટપકાને અલગ અલગ જોઈ શકું છું. એનાથી વધુ નજીક હોય તો અલગ જોઈ શકાતા નથી. અને ત્રીજું ઉપકરણ છે એ ધારો કે આ બંને એકબીજાથી અલગ છે એવું બતાવી શકે છે, એના કરતા નજીક હોય તો અલગ અલગ બતાવી શકતા નથી. તો મારે કહેવાની જરૂર નથી, તમે સમજી ગયા. આ ત્રણ ઉપકરણમાંથી કયા ઉપકરણની વિભેદન શક્તિ વધુ કહેવાય? કે જે વિભેદન શક્તિ એટલે વધુમાં વધુ નજીક રહેલી વસ્તુઓને અલગ અલગ બતાવવાની ક્ષમતા. તો આ વિભેદન શક્તિ તેમજ પ્રકાશ સમારક ક્ષમતા આ બંને રાશિ આપેલ લેન્સના, અહીં આપણે વાત કરી રહ્યા છીએ વસ્તુપાત ઓબ્જેક્ટિવની, તો આપેલ લેન્સના વ્યાસ અથવા તો ક્ષેત્રફળ પર આધારિત છે. અત્યારે યુએસએ માં વિસ્કોન્સિન ખાતે વેધશાળા નામ છે, એ વેધશાળામાં હમણાં આપણે કીધું એમ, અહીં જોયું એમ કે વ્યાસ જેમ વધુ એમ આપેલા ટેલિસ્કોપની મોટોની વધુ. તો વ્યાસ વધારતા 40 ઇંચ. તમને એમ થાય કે એવડો કઈ, પણ જરા વિચારો મિત્રો, મનમાં વિચારો. આપણા લેન્સનો ગ્લાસ જોવા જઈએ તો એ 1.5 ઇંચનો જ કે વધીને 1 ઇંચનો જ ગ્લાસ હોય, એના બદલે 40 ઇંચનો લેન્સ બનાવવા જઈએ તો એ હેલી વાત નથી. ભલે આ આધુનિક યુગમાં બનાવી શકાય છે, બનાવ્યો છે, પણ આ ડાયામીટર વધારવામાં અમુક મુશ્કેલીઓ છે. દાખલા તરીકે પહેલી વાત, એ બનાવવામાં જ મુશ્કેલી છે. બનાવતા માત્ર એની એક ધાર ખરી જાય તો એ લેન્સ નકામો થઈ જશે. બીજું, એ લેન્સને ટેકવવા માટે જો સમતલ અરીસો હોય મિત્રો, તો તમે સીધો જ આના ઉપર ચોંટાડી દો, એને પૂરેપૂરો સપોર્ટ મળશે. એની સાથે તમે સમજી શકો છો કે બહિર્ગોળ લેન્સ હોય, આવી વક્રતા છે અને આપણે એમાં વક્રીભવન મેળવવા, જો એને યોગ્ય સ્ટેન્ડ બનાવી આમ બેસાડી દેવો તો સરળ, પણ એને તો આમ રાખો છે, આમ હવામાં રાખો છે, બે બાજુનો ઉપયોગ કરવો છે, વક્રીભવન થવાનું છે. તો એને આમ ધાર પર જ ટેકવવો પડે, એટલે એને ટેકવવામાં મુશ્કેલી પડે છે, બનાવવામાં મુશ્કેલી પડે છે, ખર્ચાળ છે. બનાવતા કઈ ક્ષતિ રહી જાય તો એ દ્રષ્ટિએ ખર્ચાળ છે. અને બીજી વાત મિત્રો, આ જે એક ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એની મુશ્કેલીઓ છે. લેન્સની મદદથી પ્રતિબિંબ મેળવીએ છીએ ત્યારે વર્ણ વિપથન અને ગોળીય વિપથન, આ બે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણે ખાલી એનો સાવ ટૂંકમાં સમજી લઈએ. ગોળીય વિપથન સાવ તમને શુદ્ધ ગુજરાતીમાં સમજાવું મિત્રો, તો આવું એક ટપકું હું બહિર્ગોળ લેન્સની મદદથી મોટું કરી જોઉં તો શરૂઆતમાં મોટું દેખાશે, એનાથી મોટું દેખાય છે, એનાથી મોટું દેખાય છે, પણ આપણા બધાનો અનુભવ છે કે આ ટપકું જોતા એક સ્થિતિ એવી આવી કે મોટું થયું પણ તેનું પ્રતિબિંબ થાય ખબર ન પડી, રેલાઈ ગયું. આને ગોળીય વિપથન કહેવાય. મિત્રો એવું વર્ણ વિપથન એટલે શું? વર્ણ એટલે કલર, રંગ. લેન્સમાંથી કિરણ પસાર થાય છે ત્યારે શ્વેત પ્રકાશ હોય તો આપણે અગાઉ ભણ્યા એ પ્રમાણે જુદી તરંગ લંબાઈનો વેગ જુદો છે. પરિણામે લેન્સમાંથી પસાર થયા પછી શ્વેત પ્રકાશની અંદર રહેલો જુદો કલર જુદા બિંદુ પાસે કેન્દ્રિત થાય છે, કલર રેલાઈ જાય છે. એ ઘટનાને વર્ણ વિપથન કહેવાય. તો આ પ્રકારના રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં આટલી મુશ્કેલીઓ છે. આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે, આ મુશ્કેલીઓ નિવારવા માટે આધુનિક વિજ્ઞાનમાં વક્રીભવનના બદલે પરાવર્તનનો ઉપયોગ થતો હોય, એટલે કે લેન્સની જગ્યાએ લેન્સના બદલે અરીસાનો ઉપયોગ થતો હોય એવા ટેલિસ્કોપ વિકસાવવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે. એને પરાવર્તક અથવા રિફ્લેક્શન ટેલિસ્કોપ કહેવામાં આવે છે. જેમ આ રિફ્રેક્ટિંગ
એ રીતે પરાવર્તન પર આધારિત અરીસાનો મદદ લઈને બનાવેલા ટેલિસ્કોપ. લેન્સના બદલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ તો ખાસ આ જે તકલીફ હતી એ તકલીફ નિવારાઈ જાય છે. એની સાથે સાથે આ બધી તકલીફ, આ બધી મુશ્કેલીઓનો એમાંથી બહાર આવી શકાય છે. સીધું જોઈ શકાય વર્ણ વિપસન અને ગોળીય વિપસનમાંથી. જો આ અરીસાઓ પેરાબોલિક અરીસાઓ હોય પરવલયાકાર, તો આ બંને મુશ્કેલીઓ વર્ણ વિપસન અને ગોળીય વિપસનની મુશ્કેલીમાંથી બહાર આવી શકાય છે, એનું નિવારણ થાય છે. લેન્સની સાથે અરીસાનું વજન એ ઓછું છે. મિત્રો, વજન જવાબદાર છે એના કરતા હમણાં આપણે કીધું એમ અરીસાને ટેકવવો સહેલો લેન્સને ટેકવવા કરતા. અરીસાને તમે યોગ્ય સ્ટેન્ડ બનાવીને ચિપકાવી શકો એટલે એનું વજન લેન્સ જેટલું વજન લેન્સનું સાચવવા જેટલું અઘરું નથી, એટલે એને ટેકવવામાં સરળતા રહે છે. આ પ્રકારના પરાવર્તક ટેલિસ્કોપની આ વિશેષતાઓ છે, ફાયદા છે. એવી રીતે એમાં એક તકલીફ પણ છે મિત્રો, બરાબર ધ્યાન આપો, જાણવા જેવી વાત. અરીસાનો ઉપયોગ કરીએ છીએ, પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીએ છીએ. મને બરાબર સમજજો, આપણે ત્રિપરિમાણનો વાત વિચારીએ. ધારો કે આ એક પાઇપ છે, એના છેડે હું આવી કંઈક વાત કરું છું. આ પાઇપ છે, એના છેડે એનું આ બાજુ અરીસા વડે બંધ કરે છે. હવે દૂરથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આપેલ પાઇપની સપાટી છે, એમાં આ કિરણો આ વક્ર અરીસા પર આપાત થઈ અને પરાવર્તન પામીને, હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો, આ વક્ર અરીસામાંથી પરાવર્તન પામીને સપોઝ દૂરથી આવતા હતા એ અહીં કેન્દ્રિત થાય છે. આ અરીસો ન હોય, આ ગોળ અરીસો ન હોય તો તમે જોઈ શકો મિત્રો આ આગળ જઈને અહીં કેન્દ્રિત થયા હોય છે. ત્યાં કેન્દ્રિત થાય તો અવલોકનકારને ત્યાં બેસાડવો પડે. તમે બધા હોશિયાર છો, કઈ વાંધો નહીં, ત્યાં બેસાડજો, એક ખુરશી મૂકી દેશું, બહુ મોટો પાઇપ રાખશે, એની અંદર બેસી શકે નહીં. આ મિત્રો થઈ શકે એમ પણ એમાં તો પાછી મુશ્કેલીમાં બીજી મુશ્કેલી આવે. ધારો કે આ પાઇપ છે, હું અવલોકનકાર છું, અહીં બેઠો છું, અહીંથી આપાત થયેલા કિરણો આ સામેના અરીસામાંથી પરાવર્તન થઈને મારી આંખમાં પ્રવેશવાના છે, પણ અહીંથી આવતો પ્રકાશને તો હું વસ્તુ અવલોકનકાર તરીકે અહીંથી આવતો, અહીંથી પાછળથી આ તરફ જતા પ્રકાશ માટે હું અવરોધક છું. એટલે એ મુશ્કેલ છે મિત્રો. અવલોકનકાર ટ્યુબની અંદર હોવો જોઈએ, તેથી પ્રકાશ અવરોધાય છે. આ મુશ્કેલ છે. તો એ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે કેસે જઈને આવો જુદી જુદી રીતે પ્રકાશને બીજા અરીસા દ્વારા પ્રાપ્ત કરવા, કેન્દ્રિત કરીને પછી બહાર કાઢ્યો. જોઈએ જરા, આ અરીસા પર આ પ્રકાશ આપાત થયો, અહીંથી પરાવર્તન પામીને અહીં કેન્દ્રિત થવાનો હતો. એની પહેલા એના રસ્તામાં એક અહીં અરીસો મૂકી દીધો, ગૌણ અરીસો. તો એ અરીસા પરથી હવે આ કિરણોનું પરાવર્તન થઈને અહીં કેન્દ્રિત થાય છે. મારી આંખને અહીં લઈ જવી પડતી હતી, એના બદલે દૂરની વસ્તુનું પ્રતિબિંબ અહીં મેળવી શક્યા. એટલે આને કીધું આઈ. આજે મુશ્કેલી હતી મિત્રો, એ મુશ્કેલીનું નિવારણ આ રીતે અંદર એક બીજો પરાવર્તક ગૌણ અરીસો મૂકી અને એનું નિવારણ કરી શકાય છે. આ પરાવર્તકનો વ્યાસ કેલિફોર્નિયા ખાતે પેલામોર ટેલિસ્કોપમાં 200 ઇંચ જેટલો, વિચારો તો ખરા મિત્રો, 200 ઇંચ 5 મીટર જેટલો વ્યાસ આવડી પરાવર્તક સપાટી બનાવી છે. આ કેસેગ્રે
એમાં પરાવર્તનનો જ ઉપયોગ કર્યો છે એટલે એને પરાવર્તક ટેલિસ્કોપ જ કહીશું. ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ અહીં વાત કરીએ આપણે કે દુનિયામાં સૌથી મોટો પરાવર્તક ટેલિસ્કોપ એનો વ્યાસ 200 ઇંચ છે. એની વાત કરીએ યુએસએ માં લેન્સ પર આધારિત જે ટેલિસ્કોપ છે એનો વ્યાસ 40 ઇંચ છે. અને અહીં આપણે ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ તમિલનાડુમાં કાવાકુર ખાતે 2.34 મીટર વ્યાસ ધરાવતું ટેલિસ્કોપ છે. આની સાપેક્ષે નાનું ભારતમાં મોટામાં મોટું હોય. તેનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા થાય છે. વિશ્વમાં સૌથી મોટું પરાવર્તક 10 મીટર વ્યાસવાળું છે. એની સાપેક્ષે આપણા પાસે ભારતમાં સૌથી મોટું 2.34 મીટર વ્યાસ ધરાવતું ટેલિસ્કોપ છે. વિશ્વમાં સૌથી મોટું ટેલિસ્કોપ પરાવર્તક પર આધારિત હમણાં આપણે જોયું એ પ્રમાણે આ વક્રીભવન પર આધારિત હતો. આ લેન્સનો વ્યાસ 40 ઇંચ હતો, જ્યારે અહીં પરાવર્તક અરીસાનો વ્યાસ 10 મીટર જેટલો રાખીને બનાવવામાં આવ્યો છે. સારું મિત્રો, હવે આપણે આના પછીના ટોપિક સ્વરૂપે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપના દાખલાઓનો અભ્યાસ કરીશું.